મિત્રો, તો આ છે ગુજરાતી ધોરણ 7 ઓગસ્ટ, બરાબર ને? ઓગસ્ટ 2024, જે હમણાં આ મહિનામાં તમારી ત્રિમાસિક કસોટી લેવાની છે, આવી ગયું. કે તો મિત્રો, આ પેપર જે છે ગુજરાતીનું પેપર, આમાં આખું તમારું જે પેપર છે તે પેરેગ્રાફમાંથી જ તમારે વાંચીને લખવાનું છે મિત્રો. તો અહીંયા આપેલું છે, આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાનો છે મિત્રો. તો આ ફકરો આખો તમારે વાંચી લેવાનો છે વિભાગીય, બરાબર? ધીમે ધીમે આખો ફકરો તમારે વાંચી લેવાનો છે અને તેમાં તમને આવા એક પ્રશ્ન આપવામાં આવશે અને તેનો આ 4 ઓપ્શન પણ આપવામાં આવશે અને તેમાંથી તમારે એક ઓપ્શન આન્સર સિલેક્ટ કરવાનો છે. ઓકે, નેક્સ્ટ ટાઈમમાં જોઈએ કે આદિત્ય અને પ્રિયાનો ઘડિયાળને સુરક્ષિત રાખવાનો નિર્ણય કેમ યોગ્ય છે, બરાબર? તો આ 4 સવાલ આવા રીતે 4 પ્રશ્નો પૂછાશે. તેમ વિભાગ 2 આવો એક ફકરા પાછો પૂછાશે. ઓકે મિત્રો, તો આવા તમને 4 માર્ક્સનો કોઈ પણ એક ફકરો પૂછાશે, બરાબર? તો કાં તો આ પૂછાઈ શકે, નહીં તો આ બી પૂછાઈ શકે, નંબર 2 આ નંબર 3 વાળો પણ પૂછાઈ શકે, આ નંબર 4 વાળો પણ પૂછાઈ શકે, બરાબર? આ વિભાગ 5 વાળો પણ પૂછાઈ શકે. પછી કોઈ પણ એક આવા 4 ગુણનો મિત્રો. તો પહેલો જ વિભાગ એકદમ પરફેક્ટ તૈયાર કરવાનો કે એક ગામ હતું, ગામમાં એક કીડી રહેતી હતી. તો મિત્રો, આ આખો પેરેગ્રાફ તમારે પરફેક્ટ તૈયાર કરી લેવાનો, કેમ કે એમાંથી પણ તમને આવો પ્રશ્ન કીડીનો નિત્યક્રમ જણાવવાનો, આ બધી જ વસ્તુ તમને પૂછાઈ શકે, બરાબર ને? આમાંથી એમાં 4 ઓપ્શનમાંથી એક આન્સર તમે જો વ્યવસ્થિત રીતે આ ફકરાને વાંચશો તો તમને આન્સર આવડી જ જશે. ઓકે, તે પ્રમાણે નેક્સ્ટ આપણે જોઈએ તો આ વિભાગ 2 છે, તેમાંથી તમને આ પેરેગ્રાફ એક જ પેરેગ્રાફ પૂછાશે, બરાબર? કાં તો વિભાગ A વાળો, કાં તો વિભાગ 2, બરાબર? નહીં તો વિભાગ 3, કાં તો આ 4, બરાબર? નહીં તો આ 5. આ 5માંથી કોઈ પણ એક નિબંધ પૂછાઈ શકે છે, બરાબર ને? ઓકે, આમ પૂછાવે એમાં તમને વ્યાકરણ વૈભવ. હવે મિત્રો, આ જે તૈયાર છે, હવે આમાંથી કોઈ પણ એક પૂછાશે, બરાબર ને? કોઈ પણ એક વિભાગ પૂછાશે, તો એમાં બી યોગ્ય વિકલ્પ જ સિલેક્ટ કરવાનો છે. આ જે છે વ્યાકરણનો વૈભવ, આખો તમારે આ જોઈ લેવાનો, એનો અભ્યાસ કરી લેવાનો અને નીચે જે આન્સર સવાલ આપેલા છે એના આપણે આન્સર આપી દેવાના, બરાબર? આ બી પૂછાઈ શકે, આ બીજો, બરાબર ને? આ પૂછાઈ શકે, આમાંથી આખું વાંચી લેવાનું અને આ બધા વિકલ્પના જવાબ આપી દેવાના. આ પૂછાય તો, કાં તો આ પણ પૂછાઈ શકે, આ જો આવે તો નીચેનું પેલું કરી દેવાનું, બરાબર? અને વોક ઇન ઇન્ટરવ્યૂ છે, બરાબર? તે પ્રમાણે આપણે નીચેના આન્સર આપેલા જોઈએ. અને આ છેલ્લું અક્ષર પુસ્તક ડેપો, બરાબર? તે પ્રમાણે આવી શકે. હવે જે છે આપણે જોવાનું છે અહીંયા કોઈ પણ એક વિભાગ ગુણ 6, નીચે આપેલ વાક્યમાંથી ભૂલ શોધવાનું છે કે અમારા ગામનું ખેતર લીલાછમ પાકોથી ભરાયેલા છે. તો અમારા ગામનું ખેતર લીલાછમ પાકો, અહીંયા જે પાકો છે થી ભરાયેલા છે કે ભરાયેલું છે? અમારા ગામનું ખેતર ભરાયેલું છે, એ પ્રમાણે. પછી આ માટે તમને કોઈ પણ એક આવશે, બરાબર ને? આ વિભાગ ઘણા આપેલા છે, તો આ બી આવી શકે. મારા મનપસંદ ફળો કેરી, સફરજન. તો આમાં બધે જ આપણે અલ્પવિરામ મૂકવાનું હોય છે. હું આજે શાળાએ ગયો નહીં પરંતુ મારી તબિયત સારી ન હતી. હું આજે શાળાએ ગયો નહીં પરંતુ કારણ કે અહીંયા આવશે, બરાબર ને? કારણ કે મારી તબિયત સારી ન હતી. શાબાશ, શાબાશ પછી આ અવતરણ ચિહ્ન આવે. ઓકે મિત્રો, તો આવો તમારે વિભાગ A, આ વિભાગ 2, બધા જ સવાલના જવાબ તમારે પરફેક્ટ રીતે આન્સર એને જોઈ લેવાનો. આ વિભાગ 3. ઓકે, રામાયણ નાટકમાં રોહન સીતા બન્યા આવશે. શું આવશે મિત્રો? બન્યો કાં તો બન્યા. અમે પિક્ચર જોવા દુકાનમાં ગયા. અમે પિક્ચર જોવા દુકાનમાં નહીં જવાય, બરાબર ને? તો થિયેટરમાં ગયા. શું તમે તમારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું? તો અહીંયા પ્રશ્ન ચિહ્ન આવે.
આવી રીતે મિત્રો આ બધી જ વાક્યમાં જે ભૂલ છે એ સુધારવાનું છે આપણે. ઓકે, ગાય ઘાસ ચરી રહ્યા છે, ગાય ઘાસ ચરી રહી છે. બરાબર મિત્રો, તો આ પ્રમાણે જોવાનું છે. આ વિભાગ 5માંથી બી તમારે જોઈ લેવાનું કે ટ્રાફિક હોવા માટે અમે સમયસર પહોંચી ગયા. ટ્રાફિક હોવા છતાં અહીંયા આવશે. સાવધાન, આગળ રસ્તો સારો નથી. બરાબર. કાળ આવ્યો શત્રુ. હવે રેખાંકિત શબ્દો જેવો અર્થ ધરાવતું બીજું વાક્ય લખો. કાળ આવીએ શત્રુ, એની સામે તો કાળ ના, સમય આવીએ. ગયો ગોચરથી ફરી રહી છે, ગાયો ગોચરથી ફરી રહી છે. ઓકે મિત્રો, આ પ્રમાણે આપણે જોવાનું છે. ઓકે, વિભાગ 5. પછી આ જે છે શું લખવાનું છે તમારે? 2-3 વાક્યમાં જવાબ લખવાનો છે. તમને પ્રાણી પાળવું ગમે કે પક્ષી? કેમ? તમારા ગામમાં કોઈ દવાખાનું જ ન હોય તો શું થાય? તમારા ગામમાં શહેર કોઈ સગવડ ન હોય તો શું થાય? આ ગમે તે 3 પર તમારે એક પર લખવાનું છે. તમે પરમાત્માને કેવી પ્રાર્થના કરો છો? તમને ગમતા લોકગીત વિશે ટૂંકમાં લખો. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તેના વિશે 2-3 વાક્ય લખો. ઓકે મિત્રો, આ વસ્તુ આપણે છાપું વાંચવું જોઈએ કે કેમ? મુશ્કેલ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તમારા ઘરમાં કોઈ બીમાર હોય તો તમે તેમની સેવા કેવી રીતે કરશો? આ પ્રમાણે તમારે લખવાનું છે. તમે પ્રાર્થના ક્યારે ક્યારે કરો છો? બરાબર. પ્રાર્થના શા માટે કરવામાં આવે છે? તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે અને કઈ? આ બધી વસ્તુ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. આ આપણા જીવનના મૌલિક આન્સર આપવાનો છે. અહિંસા વિશે તમારું મંતવ્ય જણાવો. દાન આપનારને પોતાનું નામ આપવું જોઈએ કે નહીં? તમારું શું માનવું છે? તમારી શાળામાં ગવાતી તમને ગમતી પ્રાર્થના ધૂન અને ભજનની એક પંક્તિ લખો. બરાબર મિત્રો, હવે આજે માંગ્યા મુજબ જવાબ લખવાનો. આમાં 6 ગુણ છે કે કાળા પાણીની સજા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કામધેનુ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, કૌંસમાં. બરાબર ને? પછી અહીંયા આપણે છે સોડકું હાથ બંધાઈ જવા, કૌંસમાં આપેલા શબ્દો. બરાબર ને? પછી ખરેરો કરવો, દમન નીકળી જવો, ઉબેલ, ઓસરી, સહિષ્ણુતા. મને ઓળખો, આ ક્વિઝ છે. બરાબર ને? રીડલ છે, ઉખાણા છે. ઓકે, અધૂરી વાર્તા પૂરી કરવાનું છે. કોઈ પણ એક 5 માર્ક્સનો છે મિત્રો. તો એ તમારા માટે બહુ જ અગત્યનું બન્યું છે. આ વિભાગ 1, 2, 3, 4માંથી 5 ગમે તે એક વાર્તાને અધૂરી વાક્યને તમારે પૂરી કરવાની છે. અને આ વિચાર વિસ્તાર, સુક્તિનો વિસ્તાર કરવાનો છે. આ 5માંથી કોઈ પણ એક. તો મિત્રો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.